આપણે દરરોજ હલનચલન કરીએ છીએ, દોડીએ છીએ, ચાલીએ છીએ, કંઈક ઉચકીએ છીએ. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આપણો હાથ ઊંચકવા જેવી એકદમ સામાન્ય ક્રિયા પાછળ કેટલીય જબરદસ્ત અને જટિલ રચના કામ કરે છે? તો ચાલો આજે આપણા સ્નાયુઓની અંદરની દુનિયામાં એક ડૂબકી મારીએ. સામાન્ય રીતે સ્નાયુઓ વિશે વિચારીએ તો મનમાં બસ એક માંસનો ટુકડો જ આવે, ખરું ને? પણ સાચું કહું તો એનાથી ઘણું વધારે છે. એની અંદર તો એક આખું વિશ્વ સમાયેલું છે. તો ચાલો એક પછી એક પડળ હટાવીને જોઈએ કે અંદર ખરેખર છે શું. આપણી આ સફર મોટા ચિત્રથી શરૂ થશે, એટલે કે આખા સ્નાયુથી. અને પછી આપણે ધીમે ધીમે ઝૂમ કરીને એના નાનામાં નાના ભાગ સુધી પહોંચીશું. જુઓ, કોઈ પણ કંકાલ સ્નાયુને એક જ ટુકડો સમજવાની ભૂલ ના કરતા. એ ખરેખર તો એક મોટા મજબૂત દોરડા જેવો છે, જે પોતે અંદરથી સેંકડો નાના નાના દોરડાઓથી બનેલો હોય છે. અને આ નાના જૂથો જ સ્નાયુની અસલી તાકાતનો આધાર છે. આપણે જે નાના દોરડાઓની વાત કરીને એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે સ્નાયુ જૂથ અથવા તો ફેસિકલ. દરેક સ્નાયુ જૂથની ફરતે ફેશિયા નામની એક પાતળી પેશી વીંટળાયેલી હોય છે, જે એને એકસાથે બાંધી રાખવાનું કામ કરે છે. પણ વાત અહીંયા પૂરી નથી થતી. આ તો હજી શરૂઆત છે. અને હવે આપણે પહોંચ્યા છીએ સ્નાયુના મૂળભૂત બિલ્ડિંગ બ્લોક પર, એટલે કે સ્નાયુ તંતુ, જે ખરેખર તો એક સ્નાયુ કોષ છે. પણ આ કોઈ સામાન્ય કોષ નથી હો. આ એ લાંબા, શક્તિશાળી કોષો છે, જે ખરેખર સંકોચાય છે અને આપણા શરીરને ગતિ આપે છે. તો આ સ્નાયુતંતુ એટલે કે સ્નાયુ કોષને આટલો ખાસ કિસ્સું બનાવે છે. ચાલો જોઈએ કે એ સામાન્ય કોષોથી કઈ રીતે અલગ પડે છે અને શા માટે તે આટલો બધો શક્તિશાળી છે. જુઓ, આ કોઈ સામાન્ય કોષ નથી. એનો બહારનો પડ, જેને સ્નાયુતંતુ પડ કહેવાય, એને મજબૂતી આપે છે. એની અંદર જે પ્રવાહી છે, એટલે કે સ્નાયુરસ, એ ઊર્જાથી ભરપૂર હોય છે. અને સૌથી રસપ્રદ વાત, એમાં એક નહીં પણ ઘણા બધા કોષકેન્દ્રો હોય છે. આના કારણે જ તે ખૂબ લાંબો હોવા છતાં પોતાનું સમારકામ અને નિયંત્રણ કરી શકે છે. અને હા, આ નામ ખાસ યાદ રાખજો, સ્નાયુ રસ જાળ. સમજો કે આ એક ખાસ પ્રકારનું નેટવર્ક છે જે કેલ્શિયમનો સંગ્રહ કરે છે. જ્યારે મગજ સંકેત મોકલે છે ને, ત્યારે આ જાળમાંથી કેલ્શિયમ છૂટું પડે છે અને બસ એ કેલ્શિયમ જ સ્નાયુ સંકોચન માટેનું સ્ટાર્ટ બટન દબાવે છે. એના વગર તો આપણું શરીર જામ થઈ જાય. સારું, તો હવે આપણે હજી વધુ ઊંડાણમાં જઈ રહ્યા છીએ, સીધા સ્નાયુ તંતુની અંદર. અહીં આપણને એવા બે ખાસ પ્રોટીન મળશે જે સ્નાયુના પટ્ટાવાળા દેખાવ અને એના સંકોચન માટે જવાબદાર છે. ક્યારેય વિચાર્યું છે કે કંકાલ સ્નાયુ પર પટ્ટાઓ કેમ દેખાય છે? એ કોઈ ડિઝાઇન નથી હો. આ પટ્ટાઓ સ્નાયુતંતુની અંદર રહેલા હજારો નાના દોરા એટલે કે માયોફાઇબ્રિલ્સને કારણે છે. અને આ પટ્ટાઓમાં જ સ્નાયુના સંકોચનનું આખું રહસ્ય છુપાયેલું છે. તો આ પટ્ટાઓનું રહસ્ય છે આ બે મુખ્ય પ્રોટીન. એક છે પાતળા એક્ટિન તંતુકો, જે ઝાંખા પટ્ટા બનાવે છે, જેને આઈ-બીમ કહેવાય. અને બીજું છે જાડા માયોસિન તંતુકો, જે ઘેરા પટ્ટા બનાવે છે, જેને એ-બીમ કહેવાય. આ બંને જાણે એક ટીમ છે. સંકોચન એટલે બીજું કાંઈ નહીં પણ આ બે પ્રોટીનનું એકબીજા પર સરકવું, બસ આટલું જ. તો ચાલો હવે આપણી સફરના અંતિમ અને સૌથી મહત્વના પડાવ પર જઈએ. હવે આપણે સ્નાયુ સંકોચનના મૂળભૂત કાર્યાત્મક એકમને જોવા જઈ રહ્યા છીએ. અને આ છે સ્નાયુ તંતુખંડ એટલે કે સાર્કોમિયર. અને સ્નાયુ સંકોચનનું માઇક્રોસ્કોપિક એન્જિન કહી શકાય. વિચાર કરો, એક સ્નાયુમાં આવા લાખો એન્જિન હોય છે. અને જ્યારે તે બધા એકસાથે ચાલુ થાય છે, ત્યારે જબરદસ્ત તાકાત ઉત્પન્ન થાય છે અને આખો સ્નાયુ સંકોચાય છે. જરા આ ચિત્રમાં જુઓ, કેટલી સુંદર અને ચોક્કસ રીતે લાલ રંગના જાડા માયોસિન અને નારંગી રંગના પાતળા એક્ટિન તંતુઓ એકબીજા પર ગોઠવાયેલા છે. આ કોઈ આડીઅવળી ગોઠવણ નથી, પણ એક અત્યંત ચોક્કસ મશીનરી છે જે ફક્ત અને ફક્ત ગતિ પેદા કરવા માટે જ બનાવવામાં આવી છે. સારું, હવે જ્યારે આપણે આખી રચના જોઈ લીધી છે, તો ચાલો આ જટિલ દેખાતી રેખાકૃતિના દરેક ભાગને ટુકડે ટુકડે સમજીએ, જેથી બધું એકદમ સ્પષ્ટ થઈ જાય. ચાલો ઝેડ રેખાથી શરૂઆત કરીએ. આને તમે સ્નાયુ તંતુખંડની દિવાલ અથવા બાઉન્ડ્રી સમજી લો. આ એ જ જગ્યા છે જ્યાં પાતળા એક્ટિન તંતુકો મજબૂતાઈથી જોડાયેલા રહે છે અને જ્યારે સ્નાયુ સંકોચાય
ત્યારે આ દિવાલો જ એકબીજાની નજીક આવે છે. આકૃતિમાં જુઓ, આ જે કાળી ઊભી રેખાઓ દેખાય છે ને, બસ એ જ છે ઝેડ રેખાઓ. એક ઝેડ રેખાથી બીજી ઝેડ રેખા સુધીનું અંતર એટલે એક સ્નાયુ તંતુખંડ. હવે આવીએ બરાબર કેન્દ્રમાં એમ રેખા પર. જો ઝેડ રેખા દિવાલ હોય તો એમ રેખા એક ઘરનો મધ્યસ્થ થાંભલો છે. એનું મુખ્ય કામ જાડા માયોસિન તંતુકોને બરાબર વચ્ચે પકડી રાખવાનું છે, જેથી સંકોચન વખતે બધું વ્યવસ્થિત રહે. આકૃતિમાં જે ઘેરો એ બિંબ છે એની બરાબર વચ્ચે જે પાતળી રેખા દેખાય છે એ જ છે એમ રેખા. એ જાડા તંતુઓ માટે એક એન્કર પોઈન્ટ જેવું કામ કરે છે. હવે વાત કરીએ એચ વિસ્તારની. આ ઘેરા એ બિંબનો જ મધ્ય ભાગ છે. ખાસ વાત એ છે કે જ્યારે સ્નાયુ આરામ કરતો હોય ત્યારે અહીં ફક્ત જાડા માયોસિન તંતુકો જ હોય છે. પાતળા એક્ટિન તંતુકો ત્યાં સુધી પહોંચતા નથી. સંકોચન વખતે આ વિસ્તારનું કદ બદલાય છે અને એ જ આખી પ્રક્રિયાની ચાવી છે. આ રેખાકૃતિમાં ઘેરા એ બિંબની વચ્ચે જે થોડો ઝાંખો ભાગ દેખાય છે એ જ એચ વિસ્તાર છે અને ખરો જાદુ અહીં જ થાય છે. જ્યારે સ્નાયુ સંકોચાય ત્યારે આ વિસ્તાર નાનો થઈને લગભગ ગાયબ થઈ જાય છે. તો આપણે એક આખા સ્નાયુથી શરૂઆત કરી અને પછી સ્નાયુ જૂથો, સ્નાયુ તંતુઓ અને છેવટે માઇક્રોસ્કોપિક સ્નાયુ તંતુખંડ સુધી પહોંચ્યા. આ બધું એક અત્યંત વ્યવસ્થિત અને કાર્યક્ષમ માળખું છે જે ફક્ત એક જ કામ કરવા માટે બનાવવામાં આવ્યું છે: ગતિ ઉત્પન્ન કરવી. ખરેખર અદ્ભુત છે. આપણે આખી મશીનરી તો જોઈ લીધી, બરાબર? પણ સવાલ એ છે કે આ મશીન ચાલુ કેવી રીતે થાય છે? એક્ટિન અને માયોસિન એકબીજા પર સરકે છે કેવી રીતે? અને એના માટે ઊર્જા ક્યાંથી આવે છે? આ રોમાંચક પ્રક્રિયાનું રહસ્ય આપણે આગામી વખતે ખોલીશું.